ગુલામ બનવાથી અને ક્રોધ અને આસક્તિઓ પર કાબુ ના રાખવાથી આપણને ધાર્યું ન હોય એવું નુકસાન થાય છે. જે જ્ઞાન વિજય સ્વામીનું પ્રેરક પ્રવચન. ગુસ્સા ઉપર થોડો સંયમ કેળવીએ. હાવ ગુસ્સો કંઈ એક દિવસમાં નિર્મૂળ ન થઈ જાય, પણ એટલું જો આપણને ખ્યાલ હોય કે આ ક્રોધના કારણે આપણે પોતે જ વધારે નુકસાન કરીએ છીએ આપણી જાતને, બીજાને નુકસાન તો ઓછું થાય છે, અને એના કારણે ઘણીવાર એવા બધા સંબંધો બગડી જાય આજીવન, ભાઈ ભાઈ વચ્ચે, પતિ પત્ની વચ્ચે, મા બાપ અને દીકરાઓ વચ્ચે, કે પછી નાની બાબતની અંદરથી છૂટાછેડા ઉપર અને આખું ઘર વિભક્ત થાય. પણ તમે શરૂઆત વિચારો ને તો એક નાનકડા સ્વભાવના ગુલામ જ્યારે આપણે બનીએ છીએ ત્યારે આવી પરિસ્થિતિ થતી હોય છે. મોહનભાઈ પંચાલે એક પ્રસંગ લખ્યો છે, સાહેબ મને સાંભળે તો ખરા, એ પુસ્તકની અંદર, અને સત્ય હકીકત લખી છે કે એક ગામની અંદર નાનો ભાઈ અને મોટો ભાઈ, બે ભાઈઓ હતા. અને નાનો ભાઈ એક દિવસ ઘરે આવ્યો. હવે એને વધારે તોફાન મસ્તી કરી હશે એટલે ભૂખ લાગેલી, અને એણે પછી ઘરે આવીને કીધું કે મને તાત્કાલિક કંઈક જમવા આપો. હવે રસોઈ બનાવવાની વાર હતી એટલે મોટા ભાઈએ કીધું કે જો હું શહેરમાં ગયો હતો અને આ પેંડા લાવ્યો છું દૂધસાગર ડેરીના, તો એક પાંડો તું ખા, એમ કરીને એક પેંડો એને આપ્યો. અને પેલા પેંડો ખાધો કે ના, કે મને બીજો આપો. હવે પેંડા માપના હતા અને મધ્યમ વર્ગનું કુટુંબ હતું. એના મોટા ભાઈએ સમજાવ્યો કે બીજા બધાને આપવાના છે એક એક, એટલે કે તારા માટે તો એક જ છે. પેલા એટલો બધો ઝઘડ્યો કે ના, મને ગમે તેમ કરીને આપો ને આપો. અને એમાં મોટા ભાઈ એટલા ગુસ્સે થઈ ગયા કે એણે પછી પેલી ઘરની અંદરથી પેલી રેતી લીધી માટી અને એના મોઢા ઉપર ફેંકી કે એટલે બહુ ભૂખ લાગી હોય તો ખા માટી. અને પેલા છોકરા અને નાના ભાઈને એનાથી ડબલ ગુસ્સો ચડ્યો. આ કે ક્રોધનું એવું હોય છે, તમે થોડાક ગરમ થાવ ને 5 સેન્ટીમીટર જેટલા, તો પેલો 10 સેન્ટીમીટર જેટલો થાય. એટલે આ ડબલ ગુસ્સે, તો પેલાના ડબલ ગુસ્સો આવ્યો. અને પછી રસોડામાં તો હતો જ, એમાંથી ચપ્પુ લીધું અને ફટાફટ એના ભાઈને મારી નાખ્યો, એની ભાભીને મારી નાખી, અને બંને જણાને મારી નાખી. એટલે એ ક્યાં જાય, એને પોલીસ પકડી ગઈ, જન્મ ટીપની સજા, જેલમાં પૂરી દીધો. અને એના પિતાજી એ વખતે બહારગામ ગયા હતા, એ સાંજે ઘરે આવ્યા અને ખબર પડી કે આવું બન્યું છે. એટલે એને થયું કે હવે મારો મોટો દીકરો જતો રહ્યો, એની વહુ જતી રહી, અને નાનો દીકરો જતો રહ્યો જેલમાં. હવે જીવીને મારે શું કરવું છે? તે આપઘાત કરીને મરીને જતા રહ્યા. એટલે ઘણીવાર સાવ સામાન્ય બાબતોમાંથી આવી રીતે આખું કુટુંબ બરબાદ થઈ જતું હોય છે. એટલે ગુસ્સાની અંદર સંયમ, આ સ્વભાવ ઉપર જેટલો કાબુ હોય એટલો જ માણસ સુખી બની શકતો હોય છે. એક ચીનનો ઉદ્યોગપતિ હતો, હું જીન લીન એનું નામ, અને ઉદ્યોગ એનો બધો ચાલતો હતો. એમાં એક દિવસ એવું બને છે કે એની કંઈક મિટિંગ હતી એના ઇન્ડસ્ટ્રીને લગતી, અને એના માટે સામેની પાર્ટી અમેરિકાથી કોઈક માણસે ડીલિંગ કરવા માટે અમેરિકાની કંપનીનો કોઈક માણસ ત્યાં આવ્યો હતો, પ્રતિનિધિ. એ રિપ્રેઝેન્ટેટિવ જે આવ્યો હતો એની સાથે મિટિંગ ચાલતી હતી. હવે આ હું જીનલિનના ઘરની અંદર માખોનો ત્રાસ વધારે હતો, અને માખો બધી ગણ કરતી હોય ને. હવે પેલો અમેરિકાથી આવ્યો તો એ તો આવી માખો આટલી બધી જોઈ જ ના હોય એને. એટલે એટલો બધો હેરાન થઈ ગયો, એને બધો સોદો કેન્સલ રાખીને કે જાઓ મારે નથી સોદો કરો એમ કરીને જતો રહ્યો. અને આને એટલો ગુસ્સો ચડ્યો કે આ માખીઓના લીધે મારો સોદો બંધ રહ્યો ને, કે હવે ધંધા બંધા સાઈડ પર, અને ઉદ્યોગ બધું તાળું મારીને બીજા દિવસે નવો ધંધો ચાલુ કર્યો, માખીઓ મારવાનો. અને પછી હવે જોજો ગુસ્સાની અંદર માણસને કાંઈ ભાન રહે નહીં. અને ખરેખર માખીઓ મારી એણે કેટલી મારી. થોડા વર્ષો પહેલાં, 2 વર્ષ પહેલાં છાપાની અંદર, ન્યૂઝપેપરની અંદર કટિંગ આવ્યું હતું કે 10 વર્ષની અંદર એણે 40 કિલો માખીઓ મારી, ભેગી કરી હતી, બધી કોથળાબંધ, જથ્થાબંધ, આખું ગોડાઉન ભેગું કર્યું. એટલે માણસ તે ગુસ્સો આવે ત્યારે એ પણ ખબર નથી પડતી કે ભાઈ આનો ઉપાય આ નથી. આ ગમે તેટલી માખીઓ મારી તો ઇન્ડિયામાં જ માખીઓ રહેવાની જ છે ને, અને એના ઘરે જ નથી રહેવાની, ગમે તેટલી મારશે તોય. પણ હવે માણસ ગુસ્સો આવી જાય ને ત્યારે પોતે ભાન ભૂલી જાય છે અને ના કરવાની વસ્તુઓ પર ગુસ્સો કરતો હોય છે. એટલે આવી રીતે ગુસ્સાના પરિણામે, અહંકારના પરિણામે એ માણસ દિવસે દિવસે દુઃખી થાય છે, અને એના જ પરિણામે એને ઘણીવાર ઘણું બધું ભોગવવાનું આવે છે. એટલે આપણને શાસ્ત્રો સમજાવે છે કે આવા ક્રોધની અંદર આપણે ક્યારેય પડવું નહીં, એનાથી આપણી રક્ષા કરવી. બીજો એક સ્વભાવ છે, અને એ પણ અત્યંત માણસને ઘણીવાર હેરાન કરતો હોય છે, અને એ છે માણસની આસક્તિ, કામાસક્તિ. મહાભારતની અંદર આવે છે કે વિચિત્રવર્ય અને ચિત્રવીર્ય આ બંને જણા રાજાઓ હતા. આ બંને જણા પોતે પુત્રો હતા, અને ભીષ્મના ભાઈઓ હતા, પાંડુ પુત્રો હતા. અને બંને જણા આ વિચિત્રવીર્ય અને ચિત્રવીર્ય એ બંને જણા, આપણે આવી રીતે એ વ્યાસજીના પુત્રો હતા. અને વિચિત્રવીર્ય અને ચિત્રવીર્ય બંનેના જ્યારે લગ્ન થાય છે ત્યારે વિચિત્રવીર્યના લગ્ન અંબિકા અને અંબાલિકા નામની 2 કન્યાઓ જે ભીષ્મ પોતે અપહરણ કરીને લઈ આવેલા સ્વયંવરની અંદરથી, એ બંને કન્યાઓ સાથે આના લગ્ન થાય છે. અને વિચિત્રવીર્ય એટલો બધો કામાસક્ત હતો, અને એના પરિણામે આ 2 કન્યાઓ મળી અને એટલો બધો અતિશય વિષય ભોગની અંદર રાત દિવસ રાચતો હતો. એના કારણે એને કંઈક રોગ થયો અને એના લીધે મૃત્યુ થયું. હવે રોગનું નામ તો અંદર નથી લખ્યું, પણ હવે થયો હશે કંઈક એડ્સ જેવો રોગ એને, અને નાની ઉંમરે એનું મૃત્યુ થયું.
એટલે ઘણીવાર આવા બધા સ્વભાવ એની ઉપર પણ સંયમ કેળવવાની વાત આપણા શાસ્ત્રો કરે છે. આ બાજુ જ્યારે પાંચેય પાંડવો 12 વર્ષનો વનવાસ ભોગવી ચૂક્યા હતા અને છેલ્લું વર્ષ હતું વનવાસનું, એ વખતે યુધિષ્ઠિર પોતે કંક બને છે. આ પેલા વિરાટ રાજાને ત્યાં જાય છે વિરાટ નગરીની અંદર અને બધા જુદું જુદું પાત્ર ભજવે છે. યુધિષ્ઠિર પોતે કંક બની અને એનો સભાસદ બને છે. અર્જુન છે એ પોતે ઉત્તરાને નૃત્ય શીખવવા માટેની શિક્ષિકા બને છે. નપુંસકનું જે વરદાન આપ્યું હતું શ્રાપ ઉર્વશીએ સ્વર્ગની અંદર, એ શ્રાપ એને અત્યારે કામ લાગે છે અને બૃહન્નલા બની અને એ પોતે નર્તકી બની અને ઉત્તરાને નૃત્ય શીખવાડવાનું કામ, વિરાટ રાજાની પુત્રી ઉત્તરાને નૃત્ય શીખવાડવાનું કામ લે છે. એ જોબ એણે કરી. ભીમ હતો, હવે એને ક્યાં વધારે ફાવે, એને તો ગમે તે ગુપ્તવાસની અંદર હોય કે જાહેરની અંદર જમવા તો વધારે જોઈએ જ. એટલે કે આપણને બીજું કશું નહીં ફાવે, રસોઈયો બની જવું, એટલે મારા માટે જે બનાવવું એ બનાવાય. અને પછી એ પોતે રસોઈયો બની અને બલ્લવ નામ ધારણ કરે છે. પછી નકુલ છે એ ગ્રંથિક બને છે. ગ્રંથિક એટલે કે અશ્વપાલ બને છે. અને સહદેવ છે ગૌશાળા સંભાળવાનું કામ કરે છે અને તંતીપાલ તરીકે કામ સ્વીકારે છે. અને દ્રૌપદી એ પોતે જે રાજાની રાણી હતી સુદેશણા, એની દાસી તરીકેની જોબ સ્વીકારે છે. સૈરંધ્રી એ પોતે નામ સ્વીકારે છે. આવી રીતે પાંચેય પાંડવો અને સૈરંધ્રી એ વિરાટ રાજાની નગરીની અંદર રહેતા હતા. સૈરંધ્રીએ પહેલા જ દિવસે સુદેશણાને વાત કરી દીધેલી કે જુઓ, હું તમારી દાસી તરીકે છું, પણ હું તમારી દાસી તરીકે બધું જ કામ કરીશ, પણ કે મારા 5 પતિઓ તો ગંધર્વ લોકના છે. એવું એણે વાત કરી કે આ લોકના નથી અને બહુ સુરવીર છે, એટલે જો કોઈ પર પુરુષ મારી સામે નજર કરશે ને તો ગંધર્વ પતિઓને જીવવા નહીં દે. બહુ મહાન બળિયા છે, બહુ બધા બળવાળા છે, એ લોકો શક્તિમાન છે, એટલે તમે મને કૃપા કરીને કોઈ પુરુષ પાસે જવાની વાત ક્યારેય કરતા નહીં. આવી એણે શરત તો મૂકી હતી. પણ આ સુદેશણાનો જ ભાઈ અને વિરાટ રાજાનો સાળો એ જે હતો કીચક એનું નામ હતું. અને કીચક એટલો બધો માથાભારે માણસ હતો કે રાજાને ગાંઠતો નહોતો. અને કીચક અને એના 100 ભાઈઓ ઇનડાયરેક્ટલી એ લોકો જ રાજ કરતા હતા. ઘણીવાર રાજગાદીએ જુદા બેઠા હોય, કોઈક સરદારજી બેઠા હોય, પણ રાજરાણી તો જુદી જ હોય પાછી. એમ આ રાજા હતો વિરાટ રાજા, પણ એ વખતે રાજ્ય કોણ કરતું હતું? રાજ્ય છે આ કીચક કરતો હતો. એટલે એની સામે કોઈથી બોલાય એવું હતું નહીં. અને એક વખતે કીચકે આ સૈરંધ્રીના રૂપ સામું જોયું અને એને પછી એ વખતે દ્રૌપદી પાસે આવે છે અને પોતે એને વાત કરે છે, પ્રલોભનો બધા આપે છે. અને દ્રૌપદીના કંઠની પ્રશંસા કરી, એના રૂપની પ્રશંસા કરી અને કહે કે જો તારે દાસીપણામાંથી મુક્ત થવું હોય તો તું મારી રાણી બની જા અને હું તને પ્રતિદિન 100 સોનામહોર આપીશ, અને જે મારી બીજી બધી રાણીઓ છે આજથી તારી દાસી બની જશે. આવી બધી ઓફર કરે છે, પણ દ્રૌપદી ના પાડી દે છે કે ભાઈ હું તો આવી રીતે ગંધર્વ લોકમાંથી આવી છું અને મારા 5 ગંધર્વ પતિઓ છે અને એ તને જીવતો નહીં રહેવા દે, વાત ખબર પડશે તો. આવો બધો ભય બતાવે છે, પણ કીચક ગાંઠ્યો નહીં. બીજો દિવસ થયો અને સુદેશણાને વાત કરી કે આવતીકાલે તારી આ જે દાસી છે એને મારા મહેલમાં મોકલજે આ ફલાણો દારૂ લઈને. અને પછી એક પ્રકારની પર્ટિક્યુલર પ્રકારની સુરા હતી દારૂ, એ લઈને પછી સુદેશણા દ્રૌપદીને આજ્ઞા કરે છે. દ્રૌપદી બહુ જ ના પાડે છે, પણ સુદેશણા કહે છે કે એની સામે તો મારું ચાલે નહીં, એટલે તું ગમે તેમ કરીને જા. એટલે પછી દ્રૌપદી પેલું જે સુરા હતી એ લઈને ત્યાં ગઈ અને કીચક પાસે જ્યારે ગઈ ત્યારે એ વખતે પેલો ઓલરેડી દારૂ ઢીચીને તો બેઠો જ તો. અને પછી દ્રૌપદીને જેમ તેમ બધું કહેવા માંડે છે અને એ વખતે દ્રૌપદી ના પાડે છે અને ભાગવા માંડે છે ત્યારે કીચક પાછળથી એને પકડી અને ઢોર મારે છે અને લોહી લુહાણ થઈ જાય છે. દ્રૌપદી ત્યાં સુધી મારે છે. દ્રૌપદી ગમે તેમ કરીને ત્યાંથી છટકી અને મહેલની અંદર દરબારની અંદર જાય છે, રાજાના ચરણોમાં પડી જાય છે, પણ રાજા પણ કીચક સામે બોલી શકતા નથી. યુધિષ્ઠિર પણ ત્યાં હતા, પણ હવે એ તો કહેવાય ને કે હું આનો ધણી છું, એટલે એ પેલા સભાસદ તરીકે હતા, એ પણ કંઈ બોલી શકતા નથી. એટલે દ્રૌપદી પોતે અત્યંત દુઃખી થઈ જાય છે. જો આ એક કામાશક્તિ કીચકની હતી, કેવું પરિણામ આવે છે? દ્રૌપદી એ દિવસે રાત્રે ભીમને મળે છે, રસોડામાં જઈને એને જગાડે છે અને પછી પેલો જે બલ્લવ હતો ભીમ એને કહે છે કે હવે આનો ઉપાય તારા સિવાય બીજા કોઈના હાથમાં છે નહીં, કે આ મહાબળીઓ છે, એને રાજાએ કંઈ કરી શકતા નથી અને કોઈ સેનાપતિ કે કોઈ સૈન્ય કે રાણી એ પણ એને કંઈ કહી શકતી નથી. હવે તું આને છે ને પાર પાડી દે. એટલે પછી ભીમને તો આવું જોઈતું જ હોય ને, ઘણા દિવસથી હાથ સાફ થયો નહોતો. એટલે કે વાંધો નહીં, આજે રાતે વાત છે, કાલે તારે ખાલી એટલું કામ કરવાનું કે કોઈને ખબર ના પડે ને, એટલે આજે રાત્રે તારે એવું કહેવાનું એને કે તું નૃત્ય શાળામાં આવજે. તારે કીચકને એવો મેસેજ મોકલ, SMS, કે તું રાત્રે નૃત્ય શાળામાં આવજે અને નૃત્ય શાળાની અંદર હું હઈશ, પછી બાકીનું કામ હું સંભાળ લઈશ, કે તારે તારા મહેલમાં હોવાનું, બાકીનું હું સંભાળ લઈશ. અને પછી રાત્રે દ્રૌપદી કીચકને આવી રીતે કીધેલું કે આજે રાત્રે મધ્યરાત્રિએ તમે નૃત્ય શાળામાં આવજો, કારણ કે નહીં તો મારા ગાંધર્વપતિને ખબર પડી જશે તમારા મહેલમાં આવીશ તો. અને પછી કીચક તો રાહ જ જોતો હતો. એટલે પછી રાત્રે 2-2:30 વાગ્યા અને કીચક નૃત્ય શાળામાં ગયો. હવે ભીમે બધી જ લાઇટો બધી સ્વિચ ઓફ રાખી હતી
અને બધું જ અંધારું હતું અને ભીમ ત્યાં ઓઢીને સૂતો હતો. પેલો આઈને બેટરી કરે છે, જોવે છે કોક સૂતું છે, એટલે પછી દ્રૌપદી સૈરંદ્રી સૈરંદ્રી કરે છે અને ભીમ ઊભો થાય છે કે સૈરંદ્રી નથી, આ સૈરંદ્રો છે અને કે તારો બાપ છે. એમ કરીને ભીમે એને પકડ્યો અને લખે છે મહાભારતકાર કે એટલી આમ વિચિત્ર રીતે એને માર્યો છે કીચકને, એટલો આમ ખતરનાક રીતે માર્યો ને આખા જે હાથ પગ અને માથું એ ત્રણેય ધડની અંદર નાખી દીધું અને આમ માંસના લોચે લોચા કરી દીધા અને ચારે બાજુ ફેંકી નાખ્યું આમ છૂટું છૂટું માંસ. ખબર જ ના પડે કે આમાં કીચકનો કોઈ અંગની ખબર પડે નહીં. એટલો વિચિત્ર રીતે કીચકને માર્યો અને હવારના પોરની અંદર એનું વાળ ખેંચી કાઢ્યા, નાભીની અંદર એનું મોઢું નાખી દીધું અને ખરેખર એવું લાગે કોઈ માણસે નહીં માર્યો, ઉપરથી ગાંધર્વે જ માર્યો છે એવું દ્રશ્ય ઊભું કરી નાખ્યું. અને પછી સવારના પોરની અંદર પેલા કીચકના 100 ભાઈઓ ત્યાં આવ્યા અને એણે જ્યારે જોયું અને પછી એટલા એ બધા ગુસ્સે થઈ ગયા અને એને થયું કે આને મારવાવાળી આ જે પેલી ચુડેલ બાઈ છે ને સૈરંદ્રી, એના ગાંધર્વ પતિઓ જ મારી છે, એટલે બધા પાપનું મૂળ તો આ જ છે, એટલે આને ભેગી ભેગી બાળી નાખો. એટલે પેલા કીચકની સાથે એને અગ્નિ સંસ્કાર ઠાઠડીમાં જોડે બાંધે છે દ્રૌપદીને અને લઈ જાય છે બાળવા માટે. આ બાજુ દ્રૌપદી ચીસ કરી મૂકી અને ભીમને અવાજ સંભળાયો રસોડામાં. હા, રાત્રે મોડું થયું એટલે થોડો લેટ ઉઠ્યો, પણ ઉઠ્યો ને તરત અવાજ સંભળાયો. એટલે પછી ભીમે જેવો અવાજ સાંભળ્યો એને થયું કંઈ ગડબડ થઈ લાગે છે, એટલે ભીમ પાછો ગયો. હજી તો આખું શહેર તો સૂતું જ હતું અને સવારના પોરની અંદર એ દોડતો દોડતો ગયો ને જોયું તો પેલા 100 કીચકના ભાઈઓ દ્રૌપદીને લઈ જતા હતા. અને હવે એ વખતે સવારના પોરમાં એમની ના આવે તો કોઈ હથિયાર બથિયાર તો હાથે હતું નહીં. હા, ગદા નહોતી અને પેલો રસોઈયો હતો, પેલો કંઈ બીજું કંઈ હોત તાવેથો બાવેથો તો એનથી મારે, પણ એ કાંઈ નહોતું. એટલે કરવું શું? એટલે આજુબાજુ ઝાડ જોયા બધા, પીપળ ને વડ ને બધા જે ઝાડ હાથમાં આવે ને બધા ઉઠાયા, એ જ એના હથિયાર. અને પછી તોડી ફોડીને એવા પેલા બધા ભાઈઓ નવરા કરી નાખ્યા, બધા સ્પેરપાર્ટ જુદા પાડી નાખ્યા 100 અને 100 એક ખામટી ઠાઠડી અગ્નિ સંસ્કાર બધાનો થઈ ગયો અને ભીમ તો શાંતિથી જઈને હુઈ ગયો. દ્રૌપદી છૂટી ગઈ અને હવારે બધાએ જોયું ને બધા કન્વિન્સ થઈ ગયા કે નક્કી આ ગાંધર્વે જ મારેલા હોવા જોઈએ, માણસ આટલી ખરાબ રીતે મારે નહીં. પણ શા માટે આવું પરિણામ આવ્યું? 100 એક જણાની કામાશક્તિના લીધે આવું પરિણામ આવ્યું. હા, ઘણીવાર કદાચ આટલા લેવલ સુધી પરિણામ ન પણ આવે, કદાચ આપણું મૃત્યુ ન પણ થાય, પણ એટલું તો 100% છે કે જ્યારે માણસ આવા પ્રકારની ભૂલો કરતો થાય છે, ઘણીવાર આપણને કેવું હોય કે સંતોને જ બ્રહ્મચર્ય પાળવાનું છે, એવું નથી. શાસ્ત્રોની અંદર ગ્રહસ્થ માટે પણ આ બ્રહ્મચર્ય ધર્મ અત્યંત અગત્યનો છે એવું લખ્યું છે. અને તમારા માટે બ્રહ્મચર્ય એટલે શું? એક નારી સદા બ્રહ્મચારી, પત્ની માટે એક પતિ અને પતિ માટે એક પત્ની, આ બ્રહ્મચર્ય જ છે. પણ તમે પર પુરુષ અને પર સ્ત્રી સામે નજર નાખો તો બહુ મોટું પાપ છે, એ શાસ્ત્રોની અંદર કહ્યું છે. પણ જ્યારે માણસ આ સંયમ ચૂકે છે ત્યારે ઘણીવાર કદાચ તમારું મૃત્યુ ના થાય ને, પણ એટલીસ્ટ ઘરની અંદર એકબીજાનો વિશ્વાસ આપણે ગુમાવી બેસીએ, એકબીજા શંકા કરતા થઈ જાય અને આખા ઘરનું વાતાવરણ એ એના લીધે આખું વિપરીત થઈ જાય અને ઘરોના ઘરો આના લીધે પણ ભાંગી પડ્યા હોય એવા પણ ઘણા બધા દાખલાઓ છે. એટલે પર પુરુષ અને પર સ્ત્રી સામે નજર નખાય નહીં. આ તો ઘરની અંદર ટીવી હોય અને ચેનલ ઉપર રાત દિવસ હીરોને જોયા કરે, બધા જાત જાતના એક્ટરોને જોયા કરે, એક્ટ્રેસને જોયા કરે, એમાં શું મનનું ઠેકાણું રહે? એટલે આપણા શાસ્ત્રો આ સંયમની દિશા એ આપણને બતાવે છે. અને બીજો એક સ્વભાવની વાત આગળ આપણને મહાભારતમાંથી જાણવા મળે છે, એ છે લોભાશક્તિ. લોભનો સ્વભાવ પણ એટલો ખતરનાક છે કે માણસ ક્યારેય આમ જેટલું મળે ને એનાથી સંતોષ પામતો નથી ને એના જ કારણે વારે વારે દુઃખી થાય છે. ધૃતરાષ્ટ્રનું ચરિત્ર જ્યારે આપણે જોઈએ છીએ એની અંદર આમ જોવા જઈએ ને તો બીજી બધી ભૂલો હતી, પણ સૌથી મોટી ભૂલ હોય ને તો લોભ હતો. એનો લોભ એટલો ખતરનાક હતો કે ક્યારે એ લોભે એને શાંતિથી સુવા દીધો નથી. છેલ્લી ઘડીએ જ્યારે કૃષ્ણ ભગવાન આવી રીતે પેલા દૂતને મોકલાવે છે અને ધૃતરાષ્ટ્ર કહે છે કે હું આવતીકાલે મારા દૂત સંજયને મોકલાવીશ મિટિંગ કરીને કે અમારે સંધિ કરવી કે નહીં. અને બીજા દિવસે સંજયને જ્યારે મોકલાયો અને સંજયે બધી વાત કરી અને એ વખતે કૃષ્ણ સંજયને ખખડાવે છે, એ બધી વાતો કરી અને પછી સંજય જ્યારે પાછો આવ્યો અને ધૃતરાષ્ટ્રને કહે છે કે તમારા લીધે જ આ બધા ઝઘડાઓ થાય છે, હવે અત્યારે રાત્રે મોડું થઈ ગયું છે, અત્યારે હું સુવા જઉં છું, સવારે તમને વાત કરીશ. એટલે આખી વાત કરી નહીં કે શું વાત કરીને આવ્યો હતો. એટલે ધૃતરાષ્ટ્રને વધારે ઇંતજારી થઈ અને આખી રાત એને ઊંઘ આવી નહીં અને વિદુરજીને બોલાવ્યા કે આખી રાત મને ઊંઘ આવતી નથી, કેટલી બધી ઊંઘની ગોળીઓ ખાધી પણ ઊંઘ આવતી નથી, ટેન્શન ચડી ગયું છે, તમે કંઈક વાત કરો. ત્યારે વિદુરજીએ કીધું કે જુઓ, તમને ઊંઘ નથી આવતી ને એનું કારણ તમને અનિદ્રાનો રોગ થઈ ગયો છે નથી. તમને ઊંઘ નથી આવતી એનું કારણ છે તમે પારકા ધનના લોભના કારણે જ તમને આવું થઈ ગયું હોય ને એવું મને લાગે છે. તમે શા માટે પાંડવોની સંપત્તિ હડપ કરવા માંગો છો? અને એમ કરીને વિદુરજી કહે છે કે તમારા લોભના કારણે જ આજે આ દિવસ જોવાનો આવ્યો છે. આપણે યુદ્ધના આરે ઊભા છીએ અને કાલે કૌરવ કુળનો વિનાશ થશે, એટલે કે ભવિષ્યમાં કૌરવ કુળનો વિનાશ થશે, એનું મૂળ કારણ તમારો લોભ છે. અને ખરેખર જો આપણે જોઈએ ને, ધૃતરાષ્ટ્રે નાનપણથી જો સહેજ સમજણ વાપરી હોત અને લોભ ઉપર કંટ્રોલ કર્યો હોત ને તો એ પણ પોતે સુખી થઈ શક્યો હોત.
જન્મતા અમે જ્યારે ધૃતરાષ્ટ્રે અને ગાંધારીએ દુર્યોધનને જન્મ આપ્યો ત્યારે વાતાવરણ એટલું વિચિત્ર એવું થવા માંડ્યું કે જન્મતા અમે આજુબાજુમાં એટલા બધા અપશુકનો થયા. હા, ચારેય બાજુ પેલા ગધેડા મૂકવા માંડ્યા અને શિયાળિયાઓ લાળી કરવા લાગ્યા અને ઉપરથી બધા નક્ષત્રો ગાજવા લાગ્યા. હજી તો દુર્યોધનનો જન્મ થયો ને આવી બધી અપશુકનિયાળ નિશાનીઓ બધી આવી. એટલે વિદુરજી કહે કે હું શાસ્ત્રનો અભ્યાસી છું અને મેં શાસ્ત્રોમાં વાંચ્યું છે કે કોઈક વ્યક્તિના જન્મ વખતે આવું બધું થાય, આ વાવાઝોડું આવે અને બધી બાજુ ચારે બાજુ અંધકાર છવાઈ ગયો છે અને આ ગધેડાઓ ભૂકે છે, એ બતાવે છે કે તમારો દીકરો એવો જ થશે ગધેડા જેવો. એટલે કે અત્યારથી આ પાપીના લીધે ભવિષ્યમાં તમારા કુળનો વિનાશ ન થાય એના માટે તમે આ દીકરાનો ત્યાગ કરી દો. પણ એ વખતે ધૃતરાષ્ટ્ર માનતા નથી. એને મનમાં બસ એવું જ હતું, એને દીકરા કરતાં વધારે શું હતું કે અત્યારે તો હું રાજગાદીએ છું, પણ ભવિષ્યમાં આ પેલા પાંડવો રાજગાદી લઈ જાય એના કરતાં મારે દીકરો ભલે ગમે તેવો હોય પણ મારે રાજકારભાર માટે એને તૈયાર કરવો છે. અને ધૃતરાષ્ટ્ર છેક સુધી આવા ને આવા પ્રકારના લોભની અંદર રાચ્યો છે. જ્યારે દુર્યોધનનું મૃત્યુ થયું ને, આખું યુદ્ધ પૂરું થઈ ગયું, છેલ્લે દુર્યોધન હણાયો છે, એ દિવસે પણ ધૃતરાષ્ટ્રે સંજયને શું કીધું કે હું એક રાજાનો પિતા છું અને સ્વયં રાજા છું. હવે રાજ્ય વિના પાંડવોનો દાસ થઈને હું કેવી રીતે રહી શકીશ? એને વધારે દુઃખ શું છે? એના દીકરાઓ મરી ગયા ને એના કરતાં વધારે દુઃખ શું છે કે હવે મારું રાજ્ય જતું રહેશે પાંડવોના હાથમાં. અને કહે છે કે મારા પુત્રો ગયા, મારું રાજ્ય પણ ગયું, અને એટલું બધું દુઃખ બતાવે છે. પણ એ દુઃખની અંદર મુખ્ય ભાગ એ નથી કે એના દીકરાઓ મરી ગયા. વધારે દુઃખ એને શું થયું છે કે મારું રાજ્ય મારા હાથમાંથી જતું રહ્યું. આટલો બધો લોભી એ ધૃતરાષ્ટ્ર હતો અને એના પરિણામે એને ભયંકર આખો કુળનો વિનાશ એની નજર સમક્ષ જોવો પડ્યો છે. તો આવી રીતે લોભ પણ એક ખતરનાક સ્વભાવ છે. સંતો આપણને કહે છે કે કદાચ આવી રીતે લોભ આપણે રાખીએ, હા મહેનત કરવાની ના નથી, આપણે જે જોબ કરીએ છીએ, જે બિઝનેસ કરીએ છીએ એની અંદર તમારી ચાંચમાં જેટલી તાકાત હોય એટલું આપણે મેળવીએનો કાંઈ વાંધો નહીં. પણ આપણે લોભની અંદર જે મળ્યું છે ને એનો સંતોષ અને એનું સુખ ભોગવી શકતા નથી. અને જે મળ્યું છે એનાથી બસ દુઃખી જ રહ્યા કરીએ રાત દિવસ કે હજી વધારે મળે થારું, હજી વધારે મળે થારું. અને એના પરિણામે ના સત્સંગમાં આવી શકીએ, ના આપણા દીકરાઓને સંસ્કાર પાછળ ટાઈમ આપી શકીએ. ઘણી જગ્યાએ આવું હોય, બાપ અને દીકરો બંને જણા એટલા બધા આમ દીકરો છે સવારના પોરમાં વહેલો બચારો સ્કૂલમાં જતો રહે ટ્યુશનમાં, અને પેલો બાપ છે એ જ્યારે જાગ્યો હોય પહેલાં તો નિહાળે નીકળી ગયો હોય, અને રાત્રે છોકરો આવીને ખાઈ પીને સૂઈ જાય, પછી પેલો બાપ ધંધેથી આવે. એટલે બાપ અને દીકરાનો મેળાપ જ ના થાય ઘણીવાર દિવસો સુધી. રવિવારે છોકરાને ખબર પડે કે આ મારો બાપ છે, વાત કરે ત્યારે સન્ડે ફાધર્સ જેવા હોય છે ઘણા, સોમથી શનિ ખબર જ ના પડે. એટલે આટલા બિઝી રહીએ આપણે શેના કારણે? લોભના કારણે. એક ધંધો વ્યવસ્થિત ચાલતો હોય તો ઓવર ટાઈમ કરે, ગમે તેમ કરીને બીજાની અંદર પાછળ ભાગે, એટલે ઘર પાછળ ટાઈમ ના આપી શકે, અને પછી છોકરાઓ રાવણ ને કંસ ને દુર્યોધન જેવા પાકે ત્યારે દુઃખી થાય ભવિષ્યમાં. એટલે લોભના કારણે આવું બધું ન થાય એટલો વિવેક તો આપણો રાખવો જોઈએ. ગોપાળાનંદ સ્વામી પાસે એ વખતે એક ભાઈ આવ્યા અને ગોપાળાનંદ સ્વામીને કહે કે સ્વામી, બહુ દુઃખી થઈ ગયો છું, આ મંદીની સિઝન ચાલે છે અને આર્થિક પરિસ્થિતિ બહુ આમ ગરીબ છે અને ઘર બે દીકરાઓ છે, એને હવે તમે કૃપા કરો થોડી. એટલે સ્વામી સમજી ગયા. સ્વામી કે વાંધો નહીં, તારે કેટલા રૂપિયાની જરૂર છે? કે 500 રૂપિયાથી ચાલશે? કે હા સ્વામી, બસ 500 રૂપિયા આપી દો ને તો પછી વાંધો નહીં આવે. ગોપાળાનંદ સ્વામી કે જરા વિચાર કરી લેજે, હા 21મી સદી છે અને આ મંદીની સિઝન ચાલે છે, ખર્ચા બધા વધી ગયા છે, શાકભાજીના, તલના ને તેલના ને ઘીના બધા, એટલે કે તારે આમ જરાક વધારે જોઈતા હોય તો કે હા એક કામ કરો. કે સ્વામી વધારે રાજી થયા છે, એટલે એણે શું કર્યું કે સ્વામી 5000 રાખવા પડે, 500 કરતાં 5000 સારું પડશે. ગોપાળાનંદ સ્વામી કે હજી વિચાર કરજે, અત્યારે તો એજ્યુકેશન બહુ મોંઘું થઈ ગયું છે, છોકરાઓને ઇંગ્લિશ મીડિયમમાં ભણાવવાના અને ટ્યુશનના ખર્ચાઓ બધા વધી ગયા છે, ક્યાંથી બધું પૂરું પાડીશ તું? હોસ્ટેલમાં ભણાવવાના, છાત્રાલયના ખર્ચાઓ. એટલે કે આમ હજી વિચાર કરી લે, જરાક વિચાર કરવો હોય તો કે સ્વામી એને લાગ્યું કે સ્વામીએ ઢીલ છોડી છે તો આપણે ખેંચીએ. એટલે કે સ્વામી એક કામ કરો ને કે 15000 સુધી રાખો કે આપણે. ગોપાળાનંદ સ્વામી કે સારું, કે વાંધો નહીં, પણ કે હજી વિચાર કરવો હોય તો કરી લેજે તારે. આ ઘરની અંદર એસી લાવવું હોય, આ ઉનાળાની ગરમી, આ બધું આપણે દિવસે ગ્લોબલ વોર્મિંગ થઈ રહ્યું છે અને ગરમી વધારે પડી રહી છે, તો તારે કંઈક એસી બેસી લાવવું હોય કે ઘરે ફ્રીજ લાવવું હોય, ટીવી લાવવું હોય, અને એની અંદર પાછું પેલું આમ ફ્લેટ સ્ક્રીન ટીવી લાવવું હોય, તો એવું બધું કંઈક આમ વિચાર હોય તો કહી દે આપણે કે એ પ્રમાણે. તો કે સ્વામી એક કામ કરો, હવે તમે આમ રાજી થયા છો ને તો 5 લાખ રાખો, બસ 5 લાખથી વાંધો નહીં આવે. ગોપાળાનંદ સ્વામી ઊભા થયા અને લાત મારીને કે તું વિચાર તો કર, હમણાં હજી 5 મિનિટ પહેલા એટલું કહેતો હતો કે 500 રૂપિયામાં ઘર ચાલી જશે, અને 5 મિનિટમાંથી 5 લાખ સુધી પહોંચી ગયો, અને હજી ડીલ છોડું તો 5 કરોડ સુધી પહોંચી જાય. એટલે તારે પૈસાની જરૂર નથી, તારા લોભ ઉપર કંટ્રોલ કર એની જરૂર છે, થોડોક સંયમ કેળવ. એટલે માણસની વૃત્તિ આ પ્રકારની છે, જ્યાં ક્યાંયથી જે મળે ને બસ આવા દો. શેર બજાર એની અંદર એ ઝંપલાવે, પછી ગમે તે હોય જ્યાં લાગે આ મન ફાવે, અને એના કારણે પછી ઘણીવાર જે પોતાનું ગાંઠનું ગોપીચંદન હોય એ પણ ગુમાવી દે છે.
એટલે આ બધા સ્વભાવના કારણે માણસ દુઃખી થાય છે. અને શ્રીજી મહારાજે અંત્યના 38ના વચનામૃતની અંદર લખ્યું છે કે જ્યાં સુધી આવી રીતે આ સ્વભાવનો ત્યાગ નહીં કરે ત્યાં સુધી જીવતે કે મરીને કોઈ દિવસ એને સુખ તો ક્યારેય થશે જ નહીં. માટે જેને આવી રીતે સુખ ઈચ્છવું હોય એને એવા સ્વભાવ હોય તે ટાળવા. પણ એ સ્વભાવ ટળે ક્યારે? પહેલાં ઓળખવા તો પડે ને. આપણી નોર્મલી પ્રકૃતિ કેવી હોય છે કે આપણને આપણા સ્વભાવ દેખાતા જ નથી. બીજા બધાની ભૂલો દેખાય, પણ આપણી ભૂલો આપણી પીઠ પાછળ લખેલી હોય છે એટલે આપણને દેખાય નહીં. દુર્યોધનની આવી જ પ્રકૃતિ છે. જ્યારે સંધિ કરવા માટે ગયા કૃષ્ણ ભગવાન, બહુ સમજાવ્યો કે આનાથી વિનાશ થશે અને આ લોકો તો ધર્મિષ્ઠ છે પાંડવો, અને એ ક્યાં અડધું રાજ્ય માગે છે, તું ખાલી 5 ગામ તો આપી દે. પણ એ વખતે દુર્યોધન માન્યો નહીં. બધા ઋષિમુનિઓએ સમજાયો, ધૃતરાષ્ટ્રે સમજાયો, એમનું માન્યો નહીં. એટલે હોમ મિનિસ્ટરને બોલાયા ગાંધારીને. ઘણીવાર બાપનું માને નહીં, માનું માને, એટલે એને બોલાવી પેલા રાણીવાસમાંથી, તું સમજાય. એણે સમજાયો પણ તોય માન્યો નહીં. એટલે અંતે પછી બધા જ્યારે સમજાય રહ્યા, અંતે દુર્યોધન શું કહે છે કે તમે બધા મારો દોષ શું કાઢો છો? મારો તો મને એક પણ વાંક દેખાતો જ નથી. આજ સુધી મેં ધર્મને અનુસાર જ આચરણ કર્યું છે. મને મારો નાનો કે મોટો કોઈ દોષ કે કોઈ અપરાધ દેખાતો નથી. જે ભૂલ છે બધી પાંડવોની છે, એમ કરીને બધો દોષનો ટોપલો એની ઉપર ઢોળે છે. એટલે માણસની પ્રકૃતિ આ પ્રકારની છે. એટલે જો આપણે સુધારો કરવો હોય તો પહેલાં પહેલું તો આપણા સ્વભાવની અંદર સુધારો કરવો જોઈએ. આપણે સ્વભાવને ઓળખવા પડે તો સ્વભાવના સુધારાની શરૂઆત થાય. અને બીજું સ્ટેપ છે કે સ્વભાવને ઓળખ્યા પછી જો આપણે પંપાળીને રાખીએ, ઘણા એવા હોય દોષો એને ગમતા હોય કે આટલું તો ગુસ્સો કરવો જ પડે. દુર્વાસા આવા હતા. મહારાજે વાત કરી છે વચનામૃતની અંદર કે દુર્વાસાએ ક્રોધને ગુણ જાણીને રાખ્યો હતો કે કોઈક આવે ને હડખો ચાલતો ના હોય ત્યાં ઠપકારવા ચાલે, એટલે ગુસ્સો તો જોઈએ જ ને. એટલે આવી રીતે જો ગુણ જાણીને રાખ્યા હોય સ્વભાવ, તો એ તો ક્યારેય ટળે નહીં. એટલે સ્વભાવને વિશે શત્રુપણું રાખે ને તો માણસનો સ્વભાવ ટળે. પણ ઘણા બધા એને પંપાળીને રાખે અને ગૌરવ માને. ઘણાને આપણે કહીએ ને કે હવે જરાક આમ આરતી થાય છે 7 વાગે આવતા હોય તો કે ના સ્વામી કે આપણે તો સવારે 10 વાગે જ ઉઠવા જોઈએ. અને એટલો કેપથી બોલતો હોય ને જાણે કે દુનિયાનું હારામાં હારું કામ કરતો હોય. કે આપણે સ્વામી સૂર્ય ઉઠે પછી જ ઉઠીએ, સૂર્યવંશી. ક્યારેય 10 વાગ્યા પહેલાં હું ઉઠું નહીં. ઘણાને કહીએ કે આવી રીતે વ્યસન છે, થોડું ઘણું છોડો ને, આમ કે આમ ચા પીવો છો આટલી બધી, કે સ્વામી જો 10-12 વખત ચા ના પીવું તો આપણો દિવસ પસાર થાય જ નહીં. એટલે તમારે એ વાત તો કરવાની જ નહીં. હવે એને પછી વાત શું કરવી? એને પોતાની ટેવો છોડવી ના હોય, ભૂલો છોડવી ના હોય. ઘણાને કહીએ ને છોકરાઓને, આ બધા જાતના એક્સિડન્ટ થાય છે રોડ ઉપર અને કેટલા બધા લોકો મરતા હોય છે. અને એને આપણે કહીએ પણ એ એવું જ માનતો હોય કે સ્વામી બસ આપણે તો ઝડપી ચલાવવાનો શોખ, 100ની નીચે આપણી ગાડી ક્યારે ઉતરે જ નહીં. હવે 100ની નીચે ના ઉતરે, ક્યારે એવો ઉપર ચડી જાય પછી. એટલે આવા પ્રકારની જૂની જો પોતાના સ્વભાવને વિશે માન્યતાઓ હોય અને જે આપણી ભૂલો જ હોય એને આપણે ગૌરવ સમજતા હોઈએ તો પછી ક્યારેય સ્વભાવ ટળી શકે નહીં. એટલે બીજું સ્ટેપ એની અંદર આ છે કે સ્વભાવોને ઓળખવા પડે. અને ત્રીજું શું છે કે સ્વભાવ ઓળખાય ક્યારે અને સ્વભાવ ઉપર આપણે વિજય ક્યારે પ્રાપ્ત કરી શકીએ? તો પાંડવ પરિવાર અને કૌરવ પરિવાર વચ્ચે ફેર શું છે? તો પાંડવ પરિવાર અને કૌરવ પરિવારને વિશે લખાયું છે આદિ પર્વની અંદર કે દુર્યોધનો મન્યુમયો મહાદ્રુમઃ સ્કંદઃ કર્ણઃ શકુનિસ્તસ્ય શાખાઃ દુશાસનઃ પુષ્પફલે સમૃદ્ધે મૂલમ રાજા ધૃતરાષ્ટ્રો અમનીષી. શું લખે છે કે આ જે કૌરવ પરિવાર હતો એની અંદર એને પણ એક વૃક્ષની ઉપમા આપે છે કે આ કેવું વૃક્ષ છે? તો દુર્યોધન એ પોતે અહંકાર રૂપી મહાવૃક્ષ છે અને જે કર્ણ છે એ એનું થડ છે, શકુની છે એની ડાળીઓ છે અને દુશાસન રૂપી એની અંદર ફૂલ અને ફળ થયા છે. પણ આ અહંકાર રૂપી વૃક્ષનું મૂળ શું છે? તો એની અંદર લખે છે કે અદીર્ઘ દ્રષ્ટિ રાજા ધૃતરાષ્ટ્ર એ આખા વૃક્ષનું મૂળ છે. એના કારણે આખું આવું વૃક્ષ પેદા થયું છે. હવે ધૃતરાષ્ટ્ર જેના મૂળમાં હોય, જેનો સંગ, જેના પાયાની અંદર જ્યારે આવા કુપુરુષો હોય કે આવા ખરાબ માણસો હોય, એ માણસ ગમે તેટલા હારા હોય ને તો એવાના પ્રતાપે બગડી જાય. જ્યારે કૌરવ પરિવારનું મૂળ શું છે? તો લખે છે યુધિષ્ઠિર ધર્મમય મહાદ્રુમઃ સ્કંધો અર્જુન ભીમસેન અસ્ય શાખા માદ્રીસુતો પુષ્પફલે સમૃદ્ધે મૂલમ કૃષ્ણો બ્રહ્મ ચ બ્રાહ્મણાશ્ચ. શું લખે છે કે આવી રીતે યુધિષ્ઠિર છે ને એક ધર્મમય મહાવૃક્ષ છે અને એનું જે થડ છે એ અર્જુન છે, ભીમસેન છે એની શાખા છે અને માદ્રીસુતો કહેતા કે નકુળ અને સહદેવ એ એના પુષ્પ અને ફળ છે. પણ આખું વૃક્ષ આવું પેદા કેમ થયું? આટલું સારું વૃક્ષ પેદા કેમ થયું? તો એના મૂળની અંદર કૃષ્ણ બ્રહ્મ ચ બ્રાહ્મણાશ્ચ કહેતા કે સાક્ષાત બ્રહ્મ એવા ભગવાન કૃષ્ણ અને બ્રાહ્મણો કહેતા કે એવા સત્પુરુષો અને સંતો એ આ વૃક્ષના મૂળની અંદર છે.
કારણ કે તમે જુઓ, જે પાંડવો છે ને વારે વારે એવા સત્પુરુષોનો સમાગમ કર્યો છે. જ્યારે વન પર્વની અંદર આપણે વાંચીએ છીએ કે 12 વર્ષ એ લોકોએ વનવાસ ભોગવ્યો, પણ એ વનવાસની અંદર અવારનવાર એવા બ્રાહ્મણોને જોડે જ રાખતા હતા યુધિષ્ઠિર, અને રોજ એનો ઉપદેશ સાંભળે, કથા વાર્તા સાંભળે, અને એના પ્રતાપે એ લોકો આટલા ધર્મિષ્ઠ બની શક્યા હતા. એના પ્રતાપે એ લોકો શાસ્ત્રોની આજ્ઞા પ્રમાણે પોતાનું જીવન બનાવી શક્યા હતા. એટલે આ બધા જ સ્વભાવ ટાળવા માટે મૂળ સંત સમાગમ ઉપર આવે છે કે જો આપણે આવા સત્પુરુષો અને સંતોનો સમાગમ કરીએ તો જ આપણને આપણા સ્વભાવ ઓળખાય, અને તો જ એ આપણે આપણા સ્વભાવ ઉપર વિજય પ્રાપ્ત કરી શકીએ, અને તો જ આપણે એને શત્રુ માની અને એને હરાવી શકીએ. આજે પ્રમુખ સ્વામી મહારાજ જેવા સંત જ્યારે આપણને મળ્યા છે, ખરેખર આપણે એટલા બધા ભાગ્યશાળી છીએ. જ્યારે આ બધા જ શાસ્ત્રો વાંચીએ છીએ ને, મૂળ ત્યાં આવીને ઊભું રહે છે કે જો સંતોનો સમાગમ હશે ને તો જ માણસ આવા સત્પુરુષના સમાગમથી જ એને જીવનની દિશા એ સીધી દિશામાં ચાલી શકશે, બાકી ગમે ત્યારે ફંટાવાની શક્યતાઓ છે. આજે પ્રમુખ સ્વામી મહારાજની વિશેષતા આ છે, એ કોઈ નથી કોઈ બહુ મોટા એન્જિનિયર થયેલા, નથી કોઈ ડૉક્ટર થયેલા, નથી કોઈ એમને સારામાં સારી કથા વાર્તાની અંદર અંગ્રેજી કોટેશન બોલતા, સાવ સામાન્ય ગુજરાતી બોલે છે. અને તેમ છતાં એમના એક વચનથી હજારો પરિવર્તન થયા હોય, હજારો લોકો આમ ખાઈની અંદર જીવતા હોય, એમાંથી પર્વતની શિખા ઉપર, આ વર્તન રૂપી પર્વતના શિખર ઉપર જીવતા થયા હોય, એવા હજારોના પરિવર્તન પ્રમુખ સ્વામી મહારાજના માત્ર એક વાક્યના આધારે થયા છે. કેમ આવું થયું છે? પ્રમુખ સ્વામી મહારાજ પોતે એમને વર્તનની અંદર કહેવાય ને આમ એક્કા છે. એમ હરીન્દ્ર દવે એક વખત ત્યાં મુંબઈની અંદર આવ્યા હતા, અને આપણા ઉત્સવની અંદર એમણે વાત કરી હતી કે અમે લોકો બધા લેખકો છીએ અને સાથે સાથે અમે પ્રોફેસર પણ છીએ, કે અમારો બિઝનેસ શું છે તો વિદ્યાર્થીઓને ભણાવવાનું, ભારતની ભવિષ્યની પેઢીને સારા સારા ઉપદેશ આપવાના, અને અમે ઘણું બધું લેખની અંદર લખીએ છીએ, જાત જાતના પાનાઓ ફાડી ફાડીને, અને આખાના ગ્રંથો પુસ્તકો અમે લખીએ છીએ કે કેવું જીવન હોવું જોઈએ, ચારિત્ર્ય સભર બધાએ જીવવું જોઈએ, આવું અમે પણ લખીએ છીએ. અને પ્રમુખ સ્વામી મહારાજ છે એ પણ લોકોને આ જ પ્રકારનો ઉપદેશ આપે છે. ઉપદેશની અંદર કોઈ તફાવત નથી, પણ તેમ છતાં પ્રમુખ સ્વામી મહારાજનું એક સામાન્ય તૂટેલી ફૂટેલી ગુજરાતીમાં કહેવાયેલું એક સામાન્ય વાક્ય હોય, અને પ્રમુખ સ્વામીના એક વચનથી હજારોના પરિવર્તન થઈ જાય છે, અને અમે થોથાના થોથા ફાડી નાખીએ છીએ તોય અમારાથી એક જણાની જિંદગી સુધરતી નથી. અને જો આવા સંતનો સમાગમ છોડ્યો અને લોકની અંદર લોકોનું સાંભળવા માટે ગયા, તો આપણે 100% એ આવા કૌરવોની જેમ વારે વારે દુઃખી થવાના અવસર પણ આપણા જીવનની અંદર આવશે જ, એવી આપણે તૈયારી રાખવાની. તો આજના દિવસે શ્રીજી મહારાજ અને પ્રમુખ સ્વામી મહારાજના ચરણોમાં પ્રાર્થના કરીએ કે આપણને એમનું સ્વરૂપ ઓળખાય, અને આ સ્વભાવો થકી આપણે મુક્ત થઈ શકીએ, અને સ્વભાવો સામે આજીવન આપણે યુદ્ધ કરી શકીએ, એવા પ્રકારની આપણને બળ, બુદ્ધિ અને શક્તિ આપે.